નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌસિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિવૃત્ત નિરાકાર. પંચાસ્તિકાય સમયસાર શાસ્ત્ર છે. કેટલાકને પંચાસ્તી અસ્થિ ને કાય શું એવો એક પ્રશ્ન પૂછ્યો હતો. આત્મા પદાર્થ છે, એમાં અનંત અનંત શક્તિઓ ગુણ છે, એમાં અસંખ્ય એના પ્રદેશ છે. જેમ સોનાની સાંકળી હોય એમાં સોનાના મકોડા જેમ 500 હોય, એ સાંકળી એકરૂપ કહેવાય, એના મકોડા અંશ અંશ તરીકે 500 કહેવાય, અને એના મકોડા દીઠ સોનું ચિકાસ વજનને હુવાળપ એ એની શક્તિ કહેવાય. સાંકળી એ પદાર્થ, મકોડા એ એનું ક્ષેત્રના પ્રદેશ, અંશ ક્ષેત્રનો અંશ, અને તેની શક્તિ એની અંદર પીળાશ ચિકાસ વજન એ ગુણ, અને તે હાંકળીની વર્તમાન અવસ્થાની પર્યાય તે તેનો કાળ કહેવાય છે. એમ આત્મા એક સેકન્ડના સંઘભાગમાં વસ્તુ પદાર્થ છે, એ દ્રવ્ય કહેવાય પદાર્થ. એમાં અનંત જ્ઞાન દર્શનાંદી શક્તિ તે તેનો ભાગ કહેવાય. અને તે પોળો કેટલો છે કે એક પોઈન્ટ પરમાણુ છેલ્લો કટકો લઈએ એનાથી એને આમ માપ કરીએ તો એના અસંખ્ય અંશરૂપ પ્રદેશો મકોડાની પેઠે. મકોડામાં ફેર એટલો કે એક મકોડો બીજામાં આમ હંકળાયેલો હોય છે આંકળીમાં. આમાં એમ નથી. આમ અસંખ્ય અંશ સંકોચ વિકાસ થાય એવી શક્તિવાળા અસંખ્ય પ્રદેશ છે. અભ્યાસ નો એટલે સામે પ્રશ્ન જેવું છે કે આ અસ્થિકાય શું તમે પંચાસ્થિકાય કહેવાય, એમાં ધર્માસ્થિ ને અધર્માસ્થિ ને તો બહુ એવું લેતા નથી શબ્દાર્થ, કારણ કે એ જૂનું પડે. તાત્વિક વાત વધારે લઈએ. સમજાણું કાંઈ? એ આત્મા અસ્થિ છે, વસ્તુ તરીકે, શક્તિ તરીકે, ક્ષેત્ર તરીકે અને વર્તમાન દિશા તરીકે અસ્થિ. અને એના અસંગ પ્રદેશ છે એ કાય છે, જેમાં શરીરના ઘણા રજકણોનો સમુદાય તેને કાય કહીએ, પણ આ રજકણો છૂટા પડે છે, એનો અંશ છૂટો પડતો નથી. સંકોચ વિકાસ થાય, રબરને તાણીએ તો વિકાસ થાય, સંકોચ થાય. એમ આત્મા અસંખ્ય અંશરૂપ મકોડાની પેઠે પ્રદેશ એક સાથે સંકળાયેલા છે. જયારે હાથીના ભવમાં જાય ત્યારે હાથીના પ્રમાણમાં એ પોળા થાય, કીડીમાં જાય તો કીડીના પ્રમાણમાં પોળા થાય. 500 મકોડાની હાંકળી મોટાના ગળામાં નાખે તો થોડા હળા એના હોય, અને નાના ડોકમાં નાખે તો ઘણા હળા હોય. વસ્તુ તો એની એ છે. સમજાય છે કાંઈ? એમ આ જગતની અંદર અસ્થિ અને ઘણા પ્રદેશના અંશવાળું તત્વ એવા 5 છે. 5 છે. એટલું બધું અહીં વાત અત્યારે ન થાય. એક એક વાતને યુક્તિ, લોજિક, ન્યાયથી સિદ્ધ કરી શકાય એવી વસ્તુ છે. તરફથી સ્પષ્ટ કરીને એ વાત કેમ છે, પણ અહીંયા તો થોડું રાત થોડીને વેશ જાજા. નવનીતભાઈ અને વળી નવરંગભાઈ કે કાંઈ થોડું પાછું આ બધું એકલું વ્યવહારનું ન રહી જાય, વળી કાંઈક નિશ્ચયને થોડું સંધિ થઈ જાય એમ પણ ભેગું માગે.
એટલે આ તો એટલો અર્થ ત્યારે છે, અસ્થિ અને કાય એમ બે કહેવાનો આશય શું છે? આત્મા છે અને તે એક અંશ પૂરતો નથી. જુઓ ને, અહીંયા પણ આત્મા, અહીંયા આત્મા. હવે આયનો ભાગ આય નથી ને આયનો ભાગ આય નથી. એમ એના સર્વજ્ઞ જ્ઞાન ગમ્ય અસંખ્ય અંશરૂપી ભાગ, તેને પ્રદેશ કહેવામાં આવે. વસ્તુ અખંડ છે, પણ સંકોચ વિકાસ થવાની તાકાતમાં અસંખ્ય પ્રદેશ આ રીતે છે. એને અસ્થિકાય કહેવામાં આવે. એ જગતમાં એવા અસ્થિકાય 5 છે, અને એક અસ્થિ છે પણ કાય નથી. એવા એક કાળ અસંખ્ય અણુઓ દ્રવ છે. એ છળી મળીને જગતમાં 6 પદાર્થ ભગવાન સર્વજ્ઞ પરમાત્મા એ જોયા એવા છે. એવા યુક્તિ અને તર્કથી, સ્પષ્ટથી, ન્યાયથી સિદ્ધ થઈ શકે છે. સમજાણું કાંઈ? અસ્થિ કાંઈ સાંભળ્યું હતું ત્યાં કોઈ દી? ભાનુભાઈ, આ વાત અસ્થિકાયની છે. એમાં આત્માની વાત અત્યારે ચાલે કે ભગવાન આત્મા, એની અંતર મૂળ ભાવ, સ્વભાવ, શક્તિ, ગુણ એ તો બેહદ આનંદ શક્તિ, શ્રદ્ધા શક્તિ, ચારિત્ર શક્તિ, શાંત શક્તિ, એવા અનંત શક્તિનો પિંડ વસ્તુ છે. એના સ્વભાવને ભૂલી એની વર્તમાન દશામાં, હાલતમાં જે કંઈ પુણ્ય ને પાપના ભાવ થાય તે વિકાર છે. શરીર અને કર્મ ચીજ તદ્દન ભિન્ન કામ કરી રહી છે. એને આત્મા સાથે કઈ સંબંધ છે નહીં. હવે અહીંયા અધિકાર એ આવે છે કે કેવળ વ્યવહારાલંબી માથે વાત કરીએ, નિશ્ચય ને વ્યવહારની સંધિ નહીં કરી. એટલે કે આત્મ વસ્તુ અનંત આનંદ ને જ્ઞાનનો સ્વભાવથી ભરેલો દરિયો, એ દરિયો એમ જોવાય નહીં હો. એ એના અંતર સ્વભાવના, ન્યાયના, અપરિમિત હદની શક્તિને એના જ્ઞાનના માપમાં, પ્રમાણથી દેખે તો જણાય. સમજાણું કાંઈ? આ મોતી છે ને, મોતીમાં દરિયો ઉછળે. જ્યાં છે કોઈ દી મોતીમાં, ઊંચા મોતીમાં ઝળક ઉછળે, ઝળક. એવી ઝળક વાણીઓ હતો તે ખૂણામાં મોતી લઈ છૂટું પડી ગયું. એકાદ મોતી આમ કોણે બાંધેલ, ગામડે ચડી ગયો. ત્યાં એને ખ્યાલ આવ્યો કે મોતી અહીં બાંધ્યું છે. પટેલને કે પાણી લાવો, બ્રાહ્મણ્યથી. ત્યારે તો બધું એવું હતું ને, અત્યારે તો પટેલના પાણી છે. એ વખતે બ્રાહ્મણ્યથી પાણી લાવે પટેલ, તો વાણિયા પીવે. લ્યા ત્યાં પોતે એલો ખોલીને આમ જોવા માંડ્યો વાણિયો. ઓહો, ત્યાં પટેલ પાણી લઈને આવ્યા. પટેલ પાણી બહુ આમાં ઓલી ઝળક ઉઠે ને મોતીમાં, ઝળક ઝળક કહેતા ને ક્યાં, ચમક ચમક, એટલી ચમક જાણે. હે, પાણી વાળું કહેવા. એટલે ઓલો પટેલ કે સાહેબ પાણી આમાં હોય તો પાણી મગાવ્યું શું કરવા? આ તમારું ઓલા નથી આવતો કઈ ઓઢવાનું લુગડું, શું કહેવાય મારી? હે, વાયલ. વાયલ જોયું છે? વાયલ. વાયલ નામ પાતળામાં આમ જો તમે દરિયા મોજા ઉઠતા હોય વાયલ ની ફાઇલ જોયું છે કે નહીં? તમે જોયું તો હોય કે નહીં? અમે એ પાતળા વાયલમાં મોજા ઉઠતા હોય. આમાં એનો ઘટ તો એકલા દોરાવા છે, દોરાવા ઘટ છે, કઈ લાંબુ ઘટ છે નહીં, પણ આમ દરિયાના મોજા ઉઠે, આમ પાતળામાં આમ કરે અંદરથી. એમાં મોતીમાં ઝળક ઉઠે, પાણીની એટલી ઝળક. ઓહો, ઊંચું મોતીની પ્રતિમાઓ થાય છે. મોટા મોતીની પ્રતિમાઓ ભગવાનની પ્રતિમા મોતી. શ્રવણ બેલગોળમાં છે. આ કે છે કે ઓલો પટેલ કે સાહેબ પાણી કેમ મગાવ્યું? બાપ ત્યારે ઓલો પાણીઓ જરી લડાવા. અરે પટેલ, આમાં તો દરિયો ઉછળે છો. એ મારી પછેડીનો છેડો બોળું ને પાણી દેખાય તો મન માનો. અરે પટેલ, એ પાણી એ પછેડીના છેડે એના માપ ન હોય. એના માપ આંખના જ્ઞાનમાં, એની કિંમતના પ્રમાણમાં એના ચમકનું માપ આવે. સમજાય છે કાંઈ?
એમ ભગવાન આત્મા. આ તો દ્રષ્ટાંત કીધો. દેહથી બિરાજમાન ચૈતન મોતી, એ દેહમાં દેહ પ્રમાણે ભિન્ન તત્વ ભગવાન, એની શક્તિ, આનંદ, જ્ઞાન, આનંદ આદિની ચમક બે હદ મોજા ઉઠે એવી એની ચમક છે. સમજાય છે કાંઈ? પણ એ બહિર્બુદ્ધિ પુણ્ય ને પાપના ક્રિયાકાંડના દેહાદિની ક્રિયા દ્વારા એનું માપ કરવા જાય તો પછેડીએ જે માપ કરવા મોતીનું જાય એવું થાય. સમજાણું કાંઈ? ભગવાન ચૈતન પ્રભુ જુઓ ને, એક સેકન્ડના અસંગ ભાગમાં વર્તમાનમાં પણ રાગવાળું જ્ઞાન વર્તમાન દશાનું વ્યક્ત હોવા છતાં તે અનાદિનો હું છું, અનંતકાળનો છું, એટલું અનાદિનું જ્ઞાન એના વર્તમાન જ્ઞાનની વ્યક્તતાના અલ્પ જ્ઞાનમાં પણ એ વાત આવી જાય છે. શક્તિની વાત નહીં, અત્યારે તો શક્તિ તો પૂર્ણ છે અંદર. પ્રગટ જ્ઞાનમાં પ્રગટ અંશ જેની દશામાં વર્તે છે, અનાદિ છું, અનંત રહીશ, અનંત જગતના તત્વો છે, ક્ષેત્ર અનંત છે, આ 14 બ્રહ્માંડ એ તો બહુ થોડું જ નાનું છે. અસંગ જોજનમાં ચારે બાજુ આકાશ ખાલી 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 ખાલી, ક્યાંય પાછળ ક્યાંય વંડીને ક્યાંય વાડ નથી. એમ ને એમ અમાપ 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 દશે દિશામાં આ 14 બ્રહ્માંડ 14 રાજલોક કહેવાય. એ તો અનંતો આકાશ ખાલીના અનંતમાં ભાગમાં એક રાય જેટલો છે. ચારે બાજુ આકાશ અમાપ, પછી 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 શું? પણ પછી શું? અનંત જોજન, અનંત જોજન, અનંત કરોડો જોજન, પછી ખાલી ખાલી ને ખાલી, ક્યાંય પછીનો પછવાડું આવે નહીં. એવા અનંત આકાશને પણ વર્તમાન જ્ઞાનના ખ્યાલમાં, રાગવાળું જ્ઞાન પણ ખ્યાલમાં લઈ લે છે. સમજાય છે કાંઈ? એવા 3 કાળ આમ વર્તે છે. અનંત જગતના તત્વો છે, એક એક તત્વમાં અનંતી શક્તિઓ છે. એ વર્તમાન જ્ઞાનના પ્રગટ એક અંશમાં પણ ખ્યાલમાં આવી જાય. જેના પ્રગટ એક અંશમાં આટલા ખ્યાલની તાકાત, એના અંતરના સ્વભાવની બેહદની તાકાત, એ તો અંતરદ્રષ્ટિથી માપી શકાય એવો છે. સમજાણું કાંઈ? એવા આત્માને પોતાના વસ્તુના સ્વભાવને અંતર અવલંબીને ત્રિકાળ શુદ્ધ ચૈતન મૂર્તિ ભગવાન એને અંતરમાં એકાકાર થઈને જે આત્માની શ્રદ્ધા, જ્ઞાનને, ચારિત્રને શાંતિ પ્રગટ થાય એને અહીંયા નિશ્ચય સત્યને નિશ્ચય ધર્મ કહેવામાં આવે છે. સત્ય ધર્મ એ ત્રિકાળ સત્ય પરમાત્મા સ્વરૂપ પોતાનું, એને આશ્રયે જે શુદ્ધતા અને પવિત્રતા અંતરમાં એકાગ્ર થઈને જે શક્તિમાંથી પ્રગટતાના અંશો, શ્રદ્ધા, જ્ઞાન ને શાંતિ ને આનંદના પ્રગટ થાય એને આત્માનો નિશ્ચય ધર્મ, સત ધર્મ, અણુપચારી ધર્મ, વાસ્તવિક ધર્મ, વાસ્તવિક મોક્ષનો માર્ગ કહેવામાં આવે. એવા કાળમાં હજી આત્મા સિવાય બીજા 6 પદાર્થો છે, એના પણ વિકલ્પને વિચાર ઉઠે. એવા રાગને વ્યવહાર માર્ગ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એવા નિશ્ચયના ભાનમાં જે કંઈ અધુરાશને કારણે રાગની વૃત્તિના વિચારમાં જ્ઞાન, રાગ મિશ્રિત જ્ઞાન 6 આત્મા સિવાય બીજા, અરે સાક્ષાત પરમાત્મા સિદ્ધ કે અરિહંત, આ એનો વિચાર સુધા રાગ છે. પંડિતજી, કેમ કે આત્મા જ્ઞાનાનંદ સ્વાશ્રય સ્વભાવથી ભરેલો, એનો આશ્રય જેટલો લીધો એટલી શાંતિ ને એટલું સત. એને જેટલો પર પદાર્થના આશ્રય લઈને વૃત્તિ ઉઠાવી એને રાગનો ભાગ
પુણ્યનો ભાગ, વ્યવહાર ધર્મનો ભાગ એને કહેવામાં આવે. પણ જેને આ નિશ્ચય સત પ્રગટ્યું હોય એને ઓલા વ્યવહારને વ્યવહાર તરીકે, ઉપચાર તરીકે ધર્મ કહેવામાં. ખરેખર તો એ છોડવા લાય છે. એને છોડીને સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે તે પરમાત્મા પદને પામે. એ વાત આવી ગઈ છે. એ વાત આવી ગઈ. હવે પરંતુ કેવળ વ્યવહારાલંબી જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે છે. આ રીતે જેને વર્તે ને તો નિશ્ચય અને વ્યવહાર, સત્ય અને આરોપિત બે ભાવ એની પાસે હોય એનું એ બરાબર જ્ઞાન કરે છે. એ વ્યવહાર આવે એનો આશ્રય કરીને લાભ માને. હે આ એવા જીવની વાત ચાલે છે. હવે શું કહ્યું સમજાય છે? કાંઈ ભગવાન આત્મા પરમાનંદની મૂર્તિ, સત શાશ્વત આનંદનો કંદ પ્રભુ આત્મા, જેમ ગોળનો રવો મોટો હોય, કોલ્હાપુરનો ઊંચો ધોળો આવે છે ને, મીઠો ધોળો છે, બરફી જેવો નથી કેતા તમારે? બરફી જેવો ગોળ છે એમ કે માણસ બહુ ઊંચો હોય ત્યારે મલાવે જરી, એને ચિરાડ મારે તો એમાંથી તડકો લાગે તો એમાંથી ગોળ ઝરે, એમાંથી કઈ ત્યાં કાળી જીરીનો ભૂકો ઝરે એમ નહીં. એમ ભગવાન આત્મા આનંદનો એક મોટો પિંડ છે. અરે આ હું પણ એ આનંદનો પિંડ છે, જ્ઞાનનો પિંડ પુંજ છે. એમાં જેટલી એકાગ્રતાના ભાવને ગોઠવે એટલું આત્મામાંથી આનંદનું ઝરણું બાય પ્રગટ. સમજાય છે કાંઈ? એ આત્મા જેટલો જ્ઞાનમાં એકાગ્ર થાય એટલું સમ્યક જ્ઞાન એના સામર્થ્ય વાળું એની દશામાં પ્રગટ થાય. એવા પ્રગટ થાય અને જોડે રાગ પણ હોય તો નિશ્ચય ને વ્યવહારનો તે ભૂમિકાના પ્રમાણમાં રાગ હોય તો બેને સુમેળ વ્યવહારે છે એમ કહેવામાં. પરંતુ જેવો કેવળ વ્યવહારાલંબી એકલા રાગને અવલંબીને તેઓ ખરેખર ભીન સાધન ભાવના અવલોકન વડે અનાદિથી અજ્ઞાની એ રાગ ઉઠે એનાથી મારું કલ્યાણ થશે. એ રાગ છ પદાર્થનો વિચાર, છ પદાર્થનું જ્ઞાન અને દયાદાનના વ્રતના શુભ ભાવ એને પકડીને મારું કલ્યાણ થશે એવા માનનારને વ્યવહારના અવલંબન વાળા મૂંડ મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે. કેવા હોય? ભીન સાધન ભાવના અવલોકન વડે. એટલે નીચે ખુલાસો કર્યો પણ એમાં ઉપરથી લઈએ. એ રાગ ભાગ જે ઉઠે વૃત્તિ એ મારું સાધન અને અંદરમાં શુદ્ધતા પ્રગટે એ એનું સાજ. એવા રાગ વડે મને સાજ શુદ્ધતાની દશા પ્રગટ થશે. એમ અંતરમાં માનતા, અવલોકન કરતા, એમાં થતા અમે ધર્મી છીએ એમ અજ્ઞાની અનંતકાળથી માની રહ્યો છે. સમજાણું કાંઈ? એ ભીન સાધન ભાવના એટલે એ વૃત્તિ ઉઠે છે પર પદાર્થના અવલંબન વાળી આ એવા શુભ ભાવને સાધન માની. એ શુભ ભાવ છે, પુણ્ય ભાવ છે. એ કરશું તો અંદરમાં આત્માની શાંતિ ને ધર્મ થશે. એમ અવલોકન વાળા, એમ અવલોકન કરનારા કે પરમાત્માની ભક્તિ દેવગુરુ શાસ્ત્રની એના ભક્તિના રાગ છે. એ ભક્તિનો એ રાગ ભાગ છે. એનાથી મારું કલ્યાણ થશે એમ માનનારા વ્યવહારના રાગને અવલંબીને લાભ માનનારા મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યાના પાપ દ્રષ્ટિ છે. અધર્મ દ્રષ્ટિ વાળા એ કેવા હોય એની આ વાત ચાલે. નવનીતભાઈ, હરી જગતની હરી અત્યારે ઝઘડા હલ્યા ઝઘડા. હજી ભાઈ શિખામણ આપે છે એમાં ક્યાંક તેમાં. હા કે નીચે ને વ્યવહાર સમયસાર પ્રમાણે સમજીને નક્કી કરો તો પુંડિતો પણ અવગત કરશે. બરાબર વાત છે તમારી. હા હા હા, શું કહેવાય નીચે ને ક્યાં કહેવાય વ્યવહાર?
ચોખા વિનાના કોથળા ચોખામાં ખપે, કેસર વિનાના ડબ્બા કેસરમાં ખપે. એમ ભગવાન આત્મા વસ્તુના સચ્ચિદાનંદ આનંદના સ્વભાવને સ્પર્શ્યા વિના એકલા આવા પુણ્યભાવની ક્રિયાને ડબ્બો છે એને ધર્મ માને એ અનાદિના મુંડ અજ્ઞાન ભાવમાં રજળી રહ્યા. એ શું કરે છે? હવે એની ક્રિયા કેવી હોય છે બતાવે. ફરી ફરીને ધર્માદિના શ્રદ્ધાનું અધ્વસાનમાં તેમનું ચિત્ત લાગ્યા કરતું હોવાથી શું કે છે જરી એક 6 દ્રવ્ય છે, એમાં ધર્માસ્થી અધર્માસ્થી એવા દ્રવ્યો છે રૂપી, એમ અનંત આત્માઓ અને પરમાણુઓ એના શ્રદ્ધાન એ 6 છે. એમ શ્રદ્ધાન રૂપી અધ્વસાન એકાકાર રાગમાં થતા તેમનું ચિત્ત લાગ્યા કરતું. આત્માના જ્ઞાનાનંદને છોડી એકલા વ્યવહારની ક્રિયાકારના રાગમાં 6 વસ્તુની શ્રદ્ધામાં ચિત્ત લાગ્યા કરતું હોવાથી એને અશુભ પ્રવૃત્તિથી બચે છે. પણ શુભ પ્રવૃત્તિના પરિણામને સાધન માનીને ધર્મ માનીને બેઠા તે પણ મિથ્યા દ્રષ્ટિ મૂંડજીવ છે. એને આત્માના તત્વના સ્પર્શની ખબર સમજાણું કાંઈ હોવાથી એમ કરીને આગળ કહેશે અશુભથી નિવર્તે છે, પણ શુભ પ્રવૃત્તિ દેહની નહીં. અંદરમાં ઉઠે રાગ. આ 6 દ્રવ્ય છે, અનંત આત્માઓ છે, સિદ્ધ ભગવાન છે, પરમાત્મા છે, પૂર્ણાનંદ છે, મુનિ છે. એમ વૃત્તિ પર દ્રવ્ય તરફના ઝૂકવા વાળી એને ભગવાન શુભ ભાવ કહે છે. એમાં ચિત્ત લાગ્યું કરતા એમાં ચિત્ત લાગ્યા કરે અનાદિથી. સમજાણો? ભગવાનનું સ્મરણ કરે ભગવાન 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 ભગવાન. તારો ભગવાન તો અહીં છે, એ ભગવાન તો વિકલ્પ ઉઠે ત્યારે યાદ આવે છે. સમજાણું કાંઈ? ઘણા કે બસ જાપ 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 ઓમ 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 જાપ 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 કરતા કરતા ધૂળમાં ન થાય. સાંભળને, જાપ તો એક વૃત્તિના રાગનું ઉત્થાન છે. એ રાગને સાધન માની અને આત્માનો સાક્ષાત્કારને સમ્યક દર્શન થાય કે ધર્મ થાય એ માનનારને ત્યાં વ્યવહારના રાગના આલંબન કરનારા એ ભવ સાગરમાં ડૂબનારા વર્ણવ્યા. પંડિતજી પછી પુષ્કળ શ્રુતના સંસ્કારથી ઉઠતા એ શાસ્ત્રની વાતને વાંચ્યા જ કરે ને સંકલ્પ વિકલ્પ ઉઠ્યા જ શાસ્ત્રના પાના ફેરવ્યા કરે ને એના ઉપર લક્ષ્ય એ દ્રવ્યશ્રુત દ્રવ્ય એટલે શાસ્ત્ર પાના પુસ્તક એના ઉપર એનું લક્ષ્ય સંસ્કારથી ઉઠતા વિચિત્ર વિકલ્પની જાળ વળી વૃત્તિ ઉઠે. આ આમ છે ને આમ છે, આમ છે ને આમ છે. એ સબ શાસ્ત્ર ન કે ન યથારી હયે મત મંડન ખંડન ભેદ લીએ વ સાધન વાર અનંત કિએ તદપી કછુ હાથ હજુ ન પડ્યો. સમજાય છે કાંઈ? अब क्यों न विचारत है मन से कछु और रहा उन साधन से बिन सदगुरु कोई न भेदल है मुख આગળ है कह बात કહે. પણ અજ્ઞાનીને અનાદિકાળથી એવા પોષક અજ્ઞાનના પોષક ઉપદેશ અને અજ્ઞાનના પોષક ઉપદેશના કરનારા મળ્યા. એથી એને એમ કે શાસ્ત્રના પાના ફેરવી ભણીએ એમાંથી આત્માનું કલ્યાણ. એ શાસ્ત્ર પર વસ્તુ છે. પાના એના તરફના ઝુકાવ વાળું જ્ઞાન એ રાગ વાળું પુનબંધનું કારણ છે. અજ્ઞાની એવા સંસ્કારથી ઉઠતા સંસ્કાર કેમ કે છે ભણ્યો હોય એમાં ધારણા રહે ધારણામાં વિકલ્પ ઉઠ્યા કર્યા કરે. વિચિત્ર અનેક પ્રકારની વિકલ્પ જાળ વળી તેમની ચૈતન વૃત્તિ ચિત્ર વિચિત્ર થતી હોવાથી શું કે છે ચૈતનની વૃત્તિમાં શુભરાગ અનેક પ્રકારના શાસ્ત્રના ભણતર તપના ઝુકાવવાળા ઉઠે છે. એને ધર્મનું સાધન અજ્ઞાની માને છે. ત્યારે ન ભણવું ને હવે એ વાત નથી. સાંભળને અહીં તો કે છે ચૈતન ભગવાન જ્ઞાતા આનંદ કંદના આશ્રયને છોડી
એટલી આવી વિકલ્પ જાળમાં જ કલ્યાણને હિતકર્માનીને પડ્યો એ સંસારમાં રખડનાર છે. એને આત્માની શાંતિ ને સ્વતંત્રતાની પ્રસિદ્ધિ થશે નહીં. ધર્મનું ભાન થઈને પછી ઠરી ન શકે ત્યારે એ 6 વસ્તુની શ્રદ્ધાનો વિચાર, શાસ્ત્રના ભણતરનો વિકલ્પ આવ્યા વિના રહે નહીં. પણ ધર્મી એને પુણ્યબંધનનું કારણ માને, ધર્મનું કારણ માને. અરે વાતું પણ આ તો અગમ નિગમની વાત. અરે ભગવાન, તારા પંથ તો કોઈ, અરે મુક્તિ થવી એટલે આત્માની શક્તિમાં પરમ આનંદ, એની દશામાં ઉભરાઈને આનંદ આવવો, એ અતિન્દ્રિય આનંદનો અનુભવ, એનું નામ મુક્તિ. અને એ અતિન્દ્રિય આનંદને ભૂલીને આવા રાગ ભાગમાં રહીને અમે કંઈક સાધીએ છીએ એમ માનનારા બંધનની સંસાર દશામાં પડ્યા છે. પણ આત્માના દ્રવ્ય સ્વભાવ, વસ્તુ સ્વભાવનો આશ્રય લઈ જેટલી વિતરાગતા અને નિર્દોષતા પ્રગટી થઈ એ ધર્મ એમાં ઠરી શકતો નથી. એટલે આવા વિકલ્પો આવ્યા વિના રહે નહીં. એને જ્ઞાની પુણ્ય માને. અજ્ઞાની એ વિકલ્પને ધર્મનું સાધન માની આ કરશું તો ધર્મ પામશું, આ કરશું તો અંતર જ્ઞાન સ્વનું થશે, આ પરનું જ્ઞાન કરશું તો સ્વનું, એમ માનનારા આખી ભીતને ભૂલે. સમજ નહીં? કેટલાક ઠોઠ નિહાળ્યા હોય ને ભણવું ન હોય એના ઠીક લાગ્યા નહીં, એ વાત આવશે. ભાઈ, એ આત્માના ચૈતન ભગવાન એને અવલંબીને સમ્યક જ્ઞાન થાય. આ એ વખતે એને પૂર્ણ કેવળ જ્ઞાન નથી. એટલે શાસ્ત્રને સાંભળે, વિચારે, મનન કરે એવા વિકલ્પો એને આવ્યા વિના રે નહીં. પણ તેને તે ઉપેક્ષા કરવા લાયક ને એ તરીકે જાણે, આદરણીય તરીકે જાણે. અજ્ઞાની એને આદરણીય તરીકે જાણીને પડ્યો છે. અને નીચિયા ભાસ વાળો એવા વિકલ્પ આવે તો એ કમકા, અરે વિકલ્પ, અરે વિકલ્પ નથી થતો. નિર્વિકલ્પમાં પ્રણતિ નથી થતા. શુભ રાગમાં શાસ્ત્ર ભણતરના વિકલ્પો ફક્ત એને પ્રમાદના શુભ ભાવ આવી એ તો ભ્રષ્ટ થઈને નર્કની ગોદમાં નિશ્ચયથી ભ્રષ્ટ છે, વ્યવહારથી ભ્રષ્ટ છે. બેથી ભ્રષ્ટ થઈને પાપના પરિણામમાં જશે. એને તો શુભ ભાવ પણ થશે નહીં. આ તો શુભ ભાવ વાળો એ શાસ્ત્રના ભણતરમાં રોકાણો. પણ આ જ્ઞાનાનંદ જેમાંથી જ્ઞાન ઝરે એવો ચૈતન હીરો, એના તરફના ઝુકાવ વિના આ શાસ્ત્રના ભણતરના પોથાને પંડિત થયો વિકલ્પ. આમ ધારાવાહિક શાસ્ત્ર બોલે, ગાથા બોલે, શ્લોક બોલે, શું છે પણ હવે એ તો વાણી છે. આ તો આ અંદરમાં કદાચિત તેના તરફના ઉઘાડનો ભાવ એ પણ પરજ્ઞેયને પકડવાનું જ્ઞાન છે. એ સ્વજ્ઞેયને પકડવાનું જ્ઞાન. ભગવાન એ તારું સ્વજ્ઞેય આમ પરમાત્મા પદ અંદર પડ્યું છે. આ એને જે જ્ઞાનની દશા પકડે તે જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય. અને તે અધૂરી દશામાં શાસ્ત્ર ભણે, વાંચે, પૂછે, પ્રશ્ન કરે એવો રાગ એને આવ્યા વિના પણ એને ધર્મી પુણ્યબંધનનું કારણ જાણે. અજ્ઞાની એને ધર્મનું કારણ જાણે. આ મોટો ભેદ. આ વ્યવહાર આવે ખરો ત્યાં એ લોકો કહે છે કે વ્યવહાર આદરણીય છે. વ્યવહાર હોય તો ત્યાં નિશ્ચય રહે છે. એ વાત ખોટી છે. સ્વસ્વભાવને આશ્રય જે સત પ્રગટ્યું છે તે સ્વસ્વભાવને આશ્રય આવ્યું છે. એ કઈ રાગના ભાગને લઈને પ્રગટ થાય છે એમ છે નહીં. ભારે ઊંડાપની વાત હેઠે લખ્યું જોવું. કેવળ વ્યવહાર બીજું આ વાતને ઊંડાણથી નહીં સરળતા. શું ખરેખર શુભ ભાવ રૂપ સાધનથી શુદ્ધ સ્વભાવ સાધ પ્રાપ્ત થશે? નોટ કરીશ નીચે, નીચે નોટ છે દરેક. આ તો ઉપરથી વાત કહી ગયા છે. એ તો એ શાસ્ત્રના ભણતર અને 6 વસ્તુના વિચારમાં પ્રવીણ, ચતુર, નિપુણ, બસ એટલું આપણે થયું એટલે આપણું કલ્યાણ
થઈ ગયું એમ માનનારા અંતરના નિધાનની દ્રષ્ટિને ચૂકે છે ને પર ઉપર દ્રષ્ટિ રાખીને ધર્મ માની રહ્યા. સમજાણું કાંઈ? બે વાત, પેલી દર્શનની કીધી, બીજી જ્ઞાનની કીધી, ત્રીજે ચારિત્રની. યતિ આચારના મુનિને ઉદ્દેશીને વાત છે ને. મૂળ તો મુનિ ભાવલિંગી સંત હોય, આત્માના આનંદમાં ઝૂલતા હોય, અતિન્દ્રિય આનંદ જેને ઉછળતો હોય. હા 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 હા, આત્માના જેવા પરમાત્માને આનંદ છે એવો આનંદ આત્માના અંતર સ્વભાવમાં શક્તિ રૂપે સત્વ છે. એને એકાકારના મધબિંદુમાં દ્રષ્ટિ આપતા મધદરિયેથી જેમ પાણી આવીને ભરતી આવે, સમજાણું કાંઈ? એ ભરતીના ટાણા જયારે દરિયાના હોય એ વખતના 118 ડિગ્રીના તડકા એને ઊંટ ન લાવી શકે. સમજાણું કાંઈ? અને જયારે દરિયાના ઊંટના કાળ હોય ત્યારે એ 50 ઇંચ એક દીમાં પડે એને સમજાણું કાંઈ ભરતી ન લાવી શકે. એને કારણે પાછો જાય, એને કારણે ઉછળીને આવે. એમ ભગવાન આત્મા મદબિંદુ એના ધ્રુવમાં બેહદ જ્ઞાન આનંદ છે. એની અંતરમાં મદબિંદુમાં દ્રષ્ટિ આપતા એની વર્તમાન દશામાં ભરતી થાય આનંદને, શાંતિની. આ એ વખતે કદાચી શાસ્ત્રનું જ્ઞાની ન હોય, સદ્રવ્યના વિકલ્પો ન હોય, અંદર શાસ્ત્રના ભણતર અંદર નાખ્યા ન હોય, પણ અંદરના મધબિંદુથી ભરતી આવી એને કોઈ રોકવા સમર્થ છે. અને નવનીતભાઈ થયો ના પ્રશ્ન ઉત્તર થયો. અને એ આત્મા મધબિંદુમાં દ્રષ્ટિ ન મૂકે, ધ્રુવમાં એકલા શાસ્ત્ર ભણતર અને બહારના પ્રવર્તનના વિકલ્પમાં રહે અને ભરતી આવે, ત્રણકાળમાં બને નહીં. સમજાણું કાંઈ? રતિભાઈ સમજાય છે કે નહીં? આમાં કેમ ગયા પ્રભુભાઈ? આ પ્રભુની વાત આલે સાંભળે. અરે પ્રભુ તારી લીલા, અરે તને ઓળખતા ન આવડી. ઓકે, આ રાગની ક્રિયામાં રોકાય અને માને કે અમે ધર્મ કાંઈક કરીએ છીએ, બીજા કરતા વધ્યા છે, પંડિત છે, મોટા સંસ્કૃત ને વ્યાકરણ ને ન્યાય ને શાસ્ત્રો ને એવા ધાતુ ને ઉપધાતુ ને કુધાતુ ને એના વ્યાકરણ ને વિભક્તિ ને શીખીને મોટા દરિયા જાણે ફાટ્યા. અરે સાંભળ ને હવે એ બધા પરલક્ષી, પરને જાણવાના વિકાસ, એ જ્ઞાન સ્વને જાણવામાં કામ કરતો. સમજાણું કાંઈ? એવા એકલા શાસ્ત્રના ભણતરના ઝુકાવથી અંતરના ચૈતનનો ઝુકાવ મને પ્રગટ થશે એમ માનનારને રાગના અવલંબન વાળા વ્યવહારુ મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે. અનેક આચારના સમુદાય ના તપમાં, તપ એટલે ચારિત્ર એનું ક્રિયા, વ્યવહારની ક્રિયા, આ ખપે ના ન ખપે ના ખવાય ને આવે છે વિશેષ. એવા તપમાં પ્રવર્તન કર્મકાંડની ધમાલ, એવો કર્મકાંડની ધમાલ. આચાર્ય સંસારથી પાર રહી અને જંગલમાં અમૃતના ઘૂંટડા પીતા પીતા જગતને જરી સમજાયું છે. અરે જગતના પ્રાણીઓ, તમારા ચૈતનના નિધાન ઉપર તમે જોયા વિના એકલી ક્રિયાકાંડની ધમાલમાં આમ ખવાય, આમ ન ખવાય, આમ પીવાય, આમ ન પીવાય ને નવરંગભાઈ, આમ પાણી ગળાય, આમ ન ગળાય, જાડું ગરણું જોવે, આ જોવે ને ગરણું સમજાય કે નહીં? આ પાણી ગળવાનું કે ક્યાં કહેते તમારે છન્ના છના પાણી ગળते हैं ना वो कपड़ा द्वारा, ऐसा कपड़ा द्वारा छन्ना આમ ખપે. આ જીવને આ એકંદરીના જીવ છે એ અમને ન ખપે, એને ચામડાનો આ બાંધ્યો છે અમારે આ ખપે નહીં. એવી ક્રિયા કાંડના રાગની ધમાલમાં પીડ્યા છે. રાગની ક્રિયા કાંડ પુણ્યના ભાવ છે બધા.
આ સદોષ છે ના કલ્પે ના ન કલ્પે ના ખપે એ બધા વિકલ્પની જાળ છે. એના ધમાલમાં પડેલા 24 કલાક કર્મકાંડ 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 એટલે સ્વભાવ સમજાણું કાંઈ. અને કર્મકાંડમાં જ્ઞાનકાંડ ભાવતા આવા કર્મકાંડની ક્રિયાઓ ધમાલ ધમાલ જાણે શરીર ફૂંકાઈ જાય આ થઈ જાય પરસેવા ઉતરે અઠમ કર્યા હોય ને પાણી પેટમાં આમ મળી જાય. આપું અમે બહુ સહન કરીને ધૂળે નથી સાંભળને. હવે એમાં જરી તને રાગની મંદતાનો ભાવ ઉપવાસમાં થયો હોય એ કર્મકાંડની ધમાલ છે. સમજાણું કાંઈ. એમાં ધર્મ ભર્મ છે નહીં. એ મિથ્યાત્વનો ભાવ વિકારનો વધે. એની વાત તો હાલે છે અહીંયા. એ રાગ મંદ પાડ્યો હોય અને એને માને ધર્મ, એને માને ધર્મનું કારણ તો વિપરીત માનતાનું મહાન પાપ પુષ્ટને ટકાઉ તત્વ થાય કે હવે નિગુદમાં જવાની તૈયારી. એ ફેર નતું કહ્યું આનંદ કહે પરમાનંદા. એ માનસે માનસે ફેર 1 લાખે તો ન મળે ને 1 ત્રાંબિયા ના. એમ જગતની હારે વાતે વાતે ફેર છે. સમજાણું કાંઈ. ત્રિલોકનાથ સર્વજ્ઞ દેવાધિદેવ અને સંતો જે ભાવને અંતરમાં વિધિ રહ્યા છે જાણી રહ્યા એનાથી જગતના ભાવ તદ્દન ઊંધા. એ ઊંધા ને ધમાલ ને ધર્મ માની રહ્યા. સમજાણું કાંઈ. એ અપવાસ કર્યા ને પછી પરસેવા ઉતર્યા વળી 3 દિન આપવા થાય વળી માથું જરી દુખે વળી જોવા આવે ઊંચબૂટ સોપડે. ભાઈ બાપા ચોથા હારાના મહિનાના આપણા 5મા હારાના 3 દિન આપવા. હારા 3 ને ચોથા હારાની ક્યાંય મેળ નથી સાંભળને. હવે હારા ઝેરની હારી અમૃતનો કઈ મેળ છે? આ ઝેરનો બિંદુ 5 મણ છે, અમૃતનો 1 એનાથી આ ઘણા ગણું. પણ જાતને ગુણાકાર હોય કજાતને ગુણાકાર. પુણ્યની ક્રિયાના ભાવને તું અમૃતના ભાવ આત્માના આનંદની હારી ધર્મની હારી મેળવે એવા ઝેરને અમૃતની સાથે મીઠમણી કરવા જેવું. સમજાણું કાંઈ. ભાઈ હે વાતે વાતે ફેર આનંદ કહે પરમાનંદ આવ્યું છે. એ આનંદ મૂર્તિ ભગવાન પરમાનંદ ત્રિકાળ શક્તિને કહે છે કે આ જેટલા રાગના ભાગ થાય એ બધા મારાથી ફેર. એનાથી કલ્યાણ માનનારા એ બધા મૂંઢને ત્યાગી હોય તો ધર્મના ત્યાગી છે. એ પાપના અને પુણ્યના ત્યાગી નથી. સમજાણું કાંઈ. મોટી દ્રષ્ટિના ફેરે એ સૃષ્ટિ અજ્ઞાનની ઉત્પન્ન થાય એની એને ખબર પડતી. આવું પણ આ અતડા થઈ ગઈ હો જગતની હારી. એ ક્યાં ગયા નિમદાસભાઈ? અતડા થઈ ગઈ. શું કરવું? નાત જાતમાં રહેવું આવું માનવા જાય ઓલા બધા કે મારા ભ્રષ્ટી હતો. હે અરે ભગવાન બાપા તારી ચીજને સંભાળ કરતા દુનિયા આખી ડોલી જાય ઊંધે એને કોણ નર્તન કરનાર છે? ભગવાન આત્મા શાંતનો સાગર એવી શ્રદ્ધાના ભાનમાં આ રાગની કારણે બિલકુલ ધર્મ ન થાય. મોટો સંત મહાત્મા કહેનારો હોય તો પણ એને અહીંયા વ્યવહારાલંબે મિથ્યા દ્રષ્ટિ મૂંઢ જીવમાં એના મૂંઢના વર્ગમાં નાખ્યા છે. જૈની નહીં અજયની. જૈની જૈન ક્યાં વાળો હતો? રાગને અને સ્વભાવને એકતા માનનારા તેને જૈન કહેતા નથી. રાગની ક્રિયાને આત્માના નિર્મળ સ્વભાવની વિતરાગતા તેને કારણે પ્રગટે. એ રાગના ભગત છે, એ રાગના સેવક છે, એ રાગના દાસાનું દાસ છે. એ જૈનના દાસ. કઈ વાત થાય નવનીતભાઈ? હે હવે પછી કેટલું હવે ત્યાં 1 છે ને 2 દી છે. હવે 2 આ કઈક જટ લેવું પણ અહીં લેવાય ત્યારે લેવાય ને જીત સી રીતે આવે એમાં.
એ તપના પ્રવર્તન, એ અપવાહના પ્રવર્તન અને બાય ત્યાગના રાગ ઘટાડવાના પ્રવર્તન, એની ધમાલમાં તેઓ અચલિત રહેતા હોવાથી શુભ ભાવમાંથી ચડે નહીં. હા, એ ભાવ શુભ શુભ એકલી ક્રિયાકારને કરે ને અંદર શુભેનો એની વાત અહીં નથી. જેને રાગની મંદતાનો વિકલ્પ તો શુભ છે, અશુભની પ્રવૃત્તિથી અંદર પરિણામમાં ઘટ્યા, એ છેલ્લું છે ને ભાઈ, પાછળ છે છેલ્લું સરવાળે. આ બધા એનાથી કરીને જો આમ કરતા થકા કર્મ ચેતના પ્રધાનપણાને લીધી, જો કે અશુભ કર્મ પ્રવૃત્તિને તેમણે અત્યંત નિવારી છે, તો પણ શુભ કર્મ પ્રવૃત્તિને જેમણે બરાબર ગ્રહણ કરી છે, બરાબર પકડી રાખી છે, છેલ્લે છે 258 પાને છેલ્લે એ સકલ ક્રિયાકારનાદમાંથી પાર ઉતરેલી જ્ઞાન ચેતનાને જરા પણ જાણતા નથી. સમજાણું કાંઈ? જગતના પ્રવાહના લૂંટ હાર્યા આ તો લૂંટ અથડા એવો છે, અથડામણી ઉભી કરેલી કે છે કે એવા તપના બહારના વ્યવહાર ક્રિયાકાંડના ધમાલમાં તો આખી જિંદગી ગાય હરામ એના લઈને ધર્મ થતો હોય તો 6 મહિનાના અપવાસ, 12 મહિનાના અપવાસ આ વર્ષી તપ કરીને ફૂંકાઈ જાય. ઉજવે તો ઠીક, તો 5,000 જેવો પૈસા ઉજવે કોણ, તો રાગ મંદ હોય ને કદાચ. આ તો કે છે એ બધી પરલક્ષી ક્રિયામાં જે રાગ થાય એ રાગને લઈને આત્માને લાભ થાય, એવા જેવો અનાદિ કાળથી મિથ્યા દ્રષ્ટિપણાને પાપ દ્રષ્ટિને ઢૂંઢી રહ્યા છે, અધર્મ દ્રષ્ટિને કરી રહ્યા છે. હાર નાખી હું છો બનવાઈ ઉજવાય, બહારમાં ક્યાં ઉજવાનો હતો? ધૂળમાં. ભગવાન આત્મા સોનામાં જેમ ગેરું લાગીને સોનું જેમ ઉપે, એમ ભગવાન ચિદાનંદ પ્રભુ તપયંતી વિજયંતી તપ. ચિદાનંદ ભગવાનના આનંદમાં એકાકાર થઈ એની દશામાં જીવનો વિજય થાય અને રાગનો નાશ થાય, એવી આત્માની નિર્વિકારી દશાને ભગવાન તપંતી તપો એમ કહેવામાં. આ તો બધી લાંઘણીઓ, વિષય કષાય આહારો ત્યાગો જથ વિજતી શેષમ લંઘનકમ વિદુ. વિષય કષાય આહારો ત્યાગો જથ વિજત ઉપવાસો સવિજ્ઞેયમ શેષ લંઘનકમ વિદુ. એ વિનાની લાંઘણ જ્ઞાનીઓ કહે છે. વિષયના પર તરફનું લક્ષ છૂટી અને રાગના પુણ્યના પરિણામ છૂટી અને અંતરના ધ્યેયને વિષયને પકડી નિર્વિકલ્પ આનંદને શાંતિ અવિકારી ભેદ દશા થાય, એને ભગવાન તપ અને તપસા કહેવામાં આવે. એ તપ કઈ શરીરમાં રાગમાં રહેતો. એક વેગા ઉભા લાખોપતિની વહુ આ વર્ષી તપ કરે તો ઉભા મોગ જાય છે. અને આ દેવની સાલની વાત છે. અને આ કહે છે કે લ્યો એ તો તપ રાગ અને એને ધર્મમાં નહીં મોંડ. સમજાણું કાંઈ? અરે ભગવાન એવી વ્યવહારની વિકલ્પોની દશાઓ. અરે એ તો નવમી ગ્રીવેક ગયો જયારે સ્વર્ગમાં, એના ભાવની શુકલ દિશાના ઉજળા શુભ રાગના ભાવ એવા હતા કે અત્યારે હોઈ શકે નહીં. એવા ભાવવાળાને પણ ધર્મ ન થયો. અરે પ્રભુ શું થાય? એ વાત કોને ક્યાં કે અને કોણ એને સાંભળે? સમજાણું કાંઈ? પણ હજી કાળ એટલો સારો છે કે હવે તો જરી સાંભળવા તૈયારી થયા. હવે જિજ્ઞાસાનો ઝોક વધ્યો છે જગતને કે આ શું કે છે, પણ આ દાંડી પીટીને કે છે. કઈ ખાનગી નથી. પુસ્તકો 3 લાખ, 3 લાખ બહાર પડી ગયા છે. 3 લાખ એટલા કહે કે આવા વ્યવહાર એ રાજમાર્ગ છે, અને એ રાજમાર્ગ હોય તો ત્યાં આત્માનું જ્ઞાન થાય. મૂંડમાં મૂંડ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે.
સમજાણું કાંઈ? એવું અચલિત રહેતા, પાછા અચલિત શુભ ભાવમાં તો ચલે નહીં હો. હા, અશુભ ભાવમાં આવી જાય તો એના વ્યવહારની ક્રિયાકાંડમાં ગણ્યા નથી. ક્યારેક કાંઈકની રુચિ કરે. હા હા હા, શું ભગવાન, શું કેવળ જ્ઞાની, એમ રુચિ. પણ એ તો વિકલ્પ છે, એ પણ એક રાગ છે. ક્યારેક કાંઈના વિકલ્પ કરે છે, વળી ક્યાંક નો વિકલ્પ કરે. ઓહો, શું ફલાણા પુરુષ થઈ ગયા, અને શું ફલાણું ક્ષેત્ર, તીર્થ ક્ષેત્ર, ગિરનાર અને સમિત શિખર શું છે, એનો વિચાર પણ એક રાગનો વિકલ્પ છે. ક્યારેક ક્યારેક કેમ કહ્યું છે, ખંડ ખંડાને વેદાય છે, અખંડ ઉપર દ્રષ્ટિ નથી. એટલે ક્યારે ક્યાંકની રુચિ કરે. વાહ દેવ, વાહ ગુરુ, વાહ શાસ્ત્ર. ક્યારેક કાંઈની વિકલ્પો કરે રાગની, ક્યારેક કોઈનું આચરણ કરે. જો દર્શન જ્ઞાન થઈ ગયું. સમજાણું કાંઈ? ક્યાંક વળી આચરણ આમ નખપે, આ દેવું બરાબર શુભ ભાવ કરવા, બરાબર આચરણ કરવું, ભેદ એમાં રહે નહીં, બરાબર એમાં ભંગ ન પડે એવો કરે. એ બધો શુભ ભાવ છે. એ જ્ઞાનની માટે, સાધારણ દર્શનને ચારિત્ર માટે કહ્યું. હવે વિશેષ જ્ઞાનમાં જે બોલ કહીને દર્શના કહે છે, દર્શનાચાર માટે કદાચિત પ્રસમિત થાય. આમ જાણે કસાય મન આંખું વીંચી હોય ને, જાણે ઓહો આ તો કસાય મંદ ઘણો લાગે છે. પણ એ બધી કૃત્રિમતા શુભ રાગની છે. સમજાય છે? એ કઈ આત્માનું પ્રસમપણું નથી. સમજાણું? કદાચિત સંવેગ પામે. સંવેગ, અરે રે, સંસાર બધો ખરાબ હો, બધો સંવેગ જાણે વૈરાગ બતાવે, પણ એ પણ એક શુભ રાગ છે. એ આત્માનો ભાવ નથી. આત્મા જ્ઞાતા દ્રષ્ટાના અવલંબન વિના રાગના અભાવની પ્રતીત એને થાય નહીં. અને આ રાગમાં સંવેગ કરે છે, ક્યારે અનુકંપિત થાય છે. અનુકંપા, આ શ્રદ્ધાના ભાઈ ગુણ લીધા બોલ્યા. અનુકંપા, હા, અરે આ પ્રાણી દુઃખી હો, અનુકંપા આવે. પણ એ પરજીવની અનુકંપા એ પણ એક રાગની વાસના છે. સમજાણું કાંઈ? એ પરજીવને દુઃખીને ધ્રુજારો આવે, એ રાગની વૃત્તિનું ઉત્થાન છે. એ શુભ છે. આ એને ધર્મના કારણ માને, એ આત્માની હિંસા કરે છે. જગત હારી ક્યાંય મેળ ખાય? નીતરની હુટી અને હુતરનો દોરો, બેને દોરડું કરવું હોય તો વણીને એના દોરડા નો થાય. એ તો હુતરની દોરી હોય તો દોરડા થાય. એમ અનાદિની અજ્ઞાનીની બહિર પદાર્થના લક્ષ્ય ઉત્પન્ન થતી લાગણી એ નેતરની હોય. અંતરના સ્વભાવનું સૂતર સંજક એના જ્ઞાનને આને હરી મેળવે, ક્યાંય મેળ ખાયું? સમજાણું કાંઈ? અનુકંપા કરે, અનુકંપા. હા, તો બીજાને વાહ દયા વાહ. અને સમકિત દર્શનનું એ લક્ષણ છે. સમ, સંવેગ, નિર્વેગ, અનુકંપા અને આસ્થા, એમ ચાર લક્ષણ બનાવીને જાણે એમ સમ્યક દ્રષ્ટિ. અરે હાલ હાલ, હવે એવી અનુકંપા તો અનંતવાર અભોગીએ પણ કરી. એ તો રાગના વિકલ્પનો ઉત્થાન, પર ઉપરનો જોબ છે. ચૈતનની જાતની એ વાત નથી. સમજાણું કાંઈ? અરે હા, અરે ભાઈ, આમ તો બીજાને કે હા 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 હા, ઘણા જીવોની દયા ફાળી દે, કોણ પાળે પણ? એ જગતના તત્વ છે કે નહીં? એના દેહનો સંયોગ, એનું આયુષ્ય છે તેમ રહેશે. શું તું જીવાડી દે છે ને? અને એના આયુષની મુદત પૂરી થઈ ગઈ, છૂટી છે ફડાક દઈને. શું તું મારી શકે બીજાને? શું હોય છે મૌલજીભાઈ? હા હા હા, ભાવ કરતું મિથ્યા ભ્રમણાના, બીજાને જીવાડું, બીજાને મારું, બીજાના તત્વની દશાનો અધિકાર તારામાં નથી. અને મારું ને જીવાડું માન, એ મોટી મિથ્યા ભ્રમણામાં જ્ઞાનને ગૂંચવી નાખ્યો, ગોઠવી દીધું છે. એને ભ્રમણાના લાભનો, મિથ્યાત્વનો લાભ થાય છે. સંભળાય છે કે નહીં આમાં? મગનભાઈ, આ મગનભાઈ કાને જોયું ઉડાણી. અનુકંપા, હા 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 ભાઈ, વળી અનુકંપા તો એક જણો કહે ના, જો પાણીમાં માખી પડ્યો ને આપણે ન કાઢીએ તો સંકિત હોઈ જાય.
પણ કાઢે ભાઢે કોણ? એ તો દેહની ક્રિયા થવાની હોય તો, અને અનુકંપાનો ભાવ આવે આવે ખરો, પણ એ રાગ છે, એ ધર્મ નહીં. પરની દયાનો ભાવ તે ધર્મ નહીં, આત્માની દયાનો ભાવ તે ધર્મ. કઈ દયા આત્માની? અહિંસા પરમો ધર્મ. એ અહિંસા ભગવાન ચિદાનંદની મૂર્તિ, એના લપેટમાં અંદર એકાકાર થાય અને ભ્રમણાને રાગદ્વેષની ઉત્પત્તિ ન થાય, અને અબ્રહ્મ એટલે સમ્યક દર્શન જ્ઞાન અને સ્થિરતાની દશા ઉત્પન્ન થાય, તેને ભગવાન અહિંસા પરમો ધર્મ કહે. અરે આવું કરતા નથી આવ્યું અનંત કાળમાં. પરની દયા અને પરની અનુકંપા કરે તો ક્યાં એને ભાવ આવે? એ ભાવને ધર્મના કારણ માની અજ્ઞાની વ્યવહારા લંબી મૂંડ થઈ ગયો. સમજાણું આમાં? કદાચિત આસ્તિક ને ધારે એક એક બોલ જુદો જુદો થાપે છે. હા આસ્થા, હા હા હા, ભગવાને કહ્યું આ બધું સાચું છો, સદ્રવ્ય હાચા, અનંત આત્મા હાચા, પરમાણુ હાચા, પણ એ આસ્તિક તો પરદ્રવ્યની આસ્થા છે. એમાં સ્વદ્રવ્ય આવ્યું, અને સ્વદ્રવ્ય ના આવ્યા વિના પરની આસ્થા પણ એ શુભ રાગનું જ કારણ છે. સમજાણું કાંઈ? પછી શંકા, કંકા, વિચિકિત્સા અને મૂળ દ્રષ્ટિના ઉત્થાનને અટકાવવા અર્થે નીત કટિબદ્ધ રહે છે. એ ભગવાનના માર્ગમાં શંકા ન કરવી. હો, નવ તત્વો છદ્રવ્ય કીધામાં શંકા ન કરવી. કાંક્ષા, એના સિવાય બીજાની ઈચ્છા ન કરવી. દુગંછા, મુનિ દિગંબર સંત આનંદ કંદમાં ઝૂલતા એના શરીર મેલા દેખીને દુગંછા ન કરવી. એવા ભાવમાં રહેલો પ્રાણી પણ રાગ વાળો છે. સમજાણું કાંઈ? મૂંડ દ્રષ્ટિ મૂંઝાય નહીં. હા હા, ભગવાને કી છદ્રવ્ય નવ તત્વ વગેરે મોક્ષ માર્ગ વ્યવહાર, એમાં મૂંઝાય નહીં. એના અટકાવવા અર્થે નીત કટિબદ્ધ આમ તૈયાર રહે, ફેરફાર ન થાય. ભગવાને કૈલામાંથી માથા આપીએ, બીજું ન માનીએ, પણ એ બધો પર પદાર્થના ઝોંકનો વિકલ્પ ધર્મ નથી. હા હા હા, है कि नहीं पंडित जी? यहाँ तो आकांक्षा ऐसी बात आ जाए. ઉભરણ, બીજાને ધર્મમાં વધારવા એવો શુભ રાગ. બીજા ધર્મથી પીડાય ને સ્થિતિ કરની શુભ રાગ. ધર્મી ઉપર પ્રેમ કરવો શુભ રાગ. પ્રભાવના બહારની પૈસા ખર્ચી મંદિરો કરવા, આ કર્મોના હાથીને હોદ્દે આમ કાઢે. જો કાલાવર, કાલાવર શું કહેવાય? કાલબા દેવી. તમારા કાલબા દેવી રોડમાં નહીં, બે હાથી નીકળ્યા હતા. લોકો કહો હા હા, હો વરમાં આવું નતું થયું, પણ હવે તો બહારની ક્રિયા છે. કીધું ને, આ માણસો બે કોઈ હો વરમાં કાલાવડમાં ઓલા કાલબા દેવીમાં એ નહોતો નીકળ્યો હાથી. એ વખતે બે હાથી અને હોનાના ઓલ્યા ઇન્દોરથી આવેલા સર હુકમીચંદ ને ઘરે, અને માણસથી ઉમટ્યું, એમાં હું હાર્યું. ઉમટ્યા છે લાખો માણસ માથેથી જોવે. આ છે કોણ? એક અંગ્રેજી બાઈ ને નીકળ્યા ખોરાક. છે કોણ કે આ ગામમાં આવો આધ્યાત્મિક કોઈ કે જેને 15,000 માણસ તો 1 કલાક 2 કલાક દિવસના નવરા થઈને સાંભળે? સવારમાં 1 કલાક ફોટા પડી ગયા પછી અંદર. એ મારી હારી ઓલા 14 લાખ ભાઈ હતા, ઓલા શેઠ કેવા તુલારામ હારી હતા મહારાજ. એસી હા 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 હા, હાથ માલમાં બધા માણસ જોવે. આવું મારા લાડનું માં કરી દો ને કે શેઠે સમજતો નથી. એ આ 15ની સાલની વાત છે ને 14ની સાલમાં એને 14 લાખનું મંદિર કરાવેલું. લાડનું માં 3 ભાઈ, એના બાપના નામનું 14 લાખનું મંદિર અને મોટા ખર્ચ. પણ આ શોભા દેખીને એને એવું થયું, મહારાજ મહારાજ, અરે બાપુ કર્યા થાય એ તો બહારની પ્રવૃત્તિના યુગ હોય તો થાય, કોણ કરે ને કોણ મૂકે? સમજાણું કાંઈ? શુભ રાગ આવે એ વિકલ્પ છે પુણ્યનો, પ્રભાવનાનો, પણ એ બંધનું કારણ છે. એ પણ સ્વરૂપમાં સ્થિરતા ન હોય તે આવ્યા વિના રે નહીં. પણ એને જ ધર્મ ને પ્રભાવના થઈ માટે ધર્મ થયો એમ માની લે. એને મિથ્યાભિપ્રાય, સતના ખૂનના અભિપ્રાયનો લાભ થાય છે.
સમજાણું કાંઈ? વારંવાર ઉત્સાહને વધારે શ્રદ્ધાને માટે બધું. જ્ઞાન આચરણ માટે સ્વાધ્યાય કાળના અવલોકે, જ્ઞાનના ભણવા માટે બહુ વિનયને વિસ્તારે. ગુરુનો વિનય, શાસ્ત્રનો વિનય, હાથ અડવા દે નહીં, થૂંકડવા દે નહીં. સમજાય છે? આ શાસ્ત્ર વાંચતા વાંચતા કેટલા કામ નથી કરતા. એનો શું કડેલું પાનું શું ન થાય ને સોંટે હાથે, પણ એ તો શાસ્ત્રની અસાધના છે, એ તો પાપ ભાવ છે. સમજાણું કાંઈ? એ ભાવે ન કરે એમ કેવું થાય તો બરાબર જાવ. પાનું ફેરવું હોય તો હાથ ચોખ્ખો, હાથમાં પાણી બાણી અડ્યું, બીજું મેલ અડ્યો, પરસેવો અડ્યો, એને અડાડે એમ નહીં, એમ કહેવા માંગે. બહુ પ્રકારે વિનયને વિસ્તારે, પણ એ બધો શુભ રાગ છે. એવો ધર્મીને આત્માના દ્રવ્યના આશ્રય પ્રગટેલી દશાના કાળમાં અધૂરા વખતે હોય ખરો, પણ એ ધર્મનું કારણ છે અને આત્માના આનંદની વૃદ્ધિનું કારણ છે એમ માનતો આ અજ્ઞાની આવા ભાવને ધર્મનું કારણ માને છે. વિનય મૂળો ધમ્મો. આવો વિનય કરીએ, પણ એ તો વિકલ્પ છે, હોય ખરો આવ્યા વિના, પણ એને તું ધર્મ માની લે ને આનાથી આગળ વધાય સ્વદ્રવ્યમાં જઈ શકાય એમ માનતાથી વ્યવહાર લંબી મીઠા દ્રષ્ટિને સમજાણું. દુર્ધર ઉદ્ધાન કરે, અપવા કરે ઘણા ભણવા માટે. એકાંતરા લુખા 15 દિન આપવા, 1.5 મહિનાના ઉદ્ધાન, એમાં રાગની મંદતા કરતો હોય તો પુણ્ય થાય. આ એને લઈને ધર્મ થાય ને નિર્જરા આત્માની શુદ્ધિ ગળે એમ માનતાથી મૂંઢને મીઠા દ્રષ્ટિની થાય. આખી દુનિયાની ક્રિયાકાંડમાં આ બધું સમાવેશ કરી દીધો. એથી વળી આગળ કઈ જાત રહેતી છે બાપુ? આખો આત્મા નિર્વિકલ્પ રહી જાય છે. સારી રીતે બહુમાન ને પ્રસારે, શાસ્ત્રોનું બહુમાન કરે. કાળી વીણી બહુમાન છે ને ભાઈ, એનો શબ્દ છે. કાળી વીણી બહુમાન, કાળમાં સ્વાધ્યાયનું કાળ, આ વિનય અને ઉપધાન. બહુમાન નિનવ દોષ નિવારે. જેની પાસેથી જ્ઞાન મળ્યું હોય સાંભળવાનું, એનો દોષ એને બરાબર માને, બરાબર છે મને અહીંથી મળ્યું, પણ એ બધો શુભાવ છે. સમજાણું કાંઈ? આ એવા શુભાવથી આત્માનું કલ્યાણ માને એના મૂંઢમાં ગણવામાં અર્થ વ્યંજન ને તદુભાઈ શબ્દો શીખે, શબ્દોના અર્થ શીખે અને બેયને ભેગા શીખે.